નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફાર્માસ્યુટિક્સના એમસીક્યુના એક નવા લેક્ચરમાં. આપણે પહેલા આજે છે ને થોડા વન લાઇનર ટાઈપ અથવા શોર્ટ નોટ ટાઈપ કયો તો એ રીતે આપણે કહીએ તો એવા અમુક પોઈન્ટ્સ આપણે જોઈ લેવા છે, પછી આપણે એમસીક્યુ શરૂ કરીએ. ચેનલમાં જે નવા મિત્રો હોય સબસ્ક્રાઇબ કરી લે, જેથી વધુ ને વધુ એમસીક્યુ તમને મળતા રહે. બરાબર, તો સબલિંગ્યુઅલ ટેબ્લેટ છે ક્યાં મૂકવામાં આવે છે? અંડર ધ ટંગ મૂકવામાં આવશે. બરાબર છે. બકલ ટેબ્લેટ છે ચીક પાઉચમાં મૂકવામાં આવશે, તમારા ગાલની અંદર જે જગ્યા છે ત્યાં આગળ ઓરલ કેવિટીમાં. બરાબર, એન્ટેરિક કોટેડ ક્યાં ડ્રગ રિલીઝ કરશે? ઇન્ટેસ્ટાઇનમાં. બરાબર છે. સબલિંગ્યુઅલ જીભની નીચે, બકલ ચીક પાઉચમાં, એન્ટેરિક કોટેડ ઇન્ટેસ્ટાઇનમાં ડ્રગ રિલીઝ કરશે. એફરવેશન ટેબ્લેટમાં વોટર ફર્સ્ટ, એટલે કે પહેલા તમારે વોટરમાં નાખવાની છે. એફરવેશન થાય પછી એ વોટર પી જવાનું છે. બરાબર, તો પહેલા તમે પાણીના ગ્લાસમાં એને નાખશો. ચ્યુએબલ, ચ્યુ બિફોર સ્વેલોઈંગ, ચ્યુએબલ ટેબ્લેટ પહેલા ચાવી જશો પછી ગળે ઉતારી જશો. માઉથ ડિઝોલ્વિંગ, નો વોટર નીડેડ. જો એફરવેશન ટેબ્લેટને વોટરની પહેલા જરૂર પડે, જ્યારે માઉથ ડિઝોલ્વિંગ ટેબ્લેટને વોટરની જરૂર પડતી નથી. તો આ બધું ફેક્ટમાં તમને પૂછાઈ જાય. સ્ટેટમેન્ટ પૂછી લે નીચેનામાંથી કયું સાચું છે. બરાબર, એફરવેશન ટેબ્લેટમાં કયું સાચું છે કયું ખોટું છે. બરાબર, તો સસ્ટેન રિલીઝ શું કરશે? લોંગ એક્શન આપશે. ઇમ્પ્લાન્ટેશન શું કરશે? ક્યાં મૂકવામાં આવે? અંડર ધ સ્કિન. તો સ્કિનની અંદર સબક્યુટેનસ ટિશ્યુમાં ઇમ્પ્લાન્ટેશન ટેબ્લેટ મૂકવામાં આવે, અથવા ઇમ્પ્લાન્ટ કોઈ પણ પ્રકારના હોય સબક્યુટેનસ ટિશ્યુમાં મૂકવામાં આવે. બરાબર, વજાઇનલ ટેબ્લેટ શું કરશે? લોકલ વજાઇનલ એક્શન આપશે. કોઈ પણ ફંગલ ઇન્ફેક્શન કે કઈ અન્ય ઇન્ફેક્શન આપશે, બરાબર, ફંગાઈના કે માઇક્રોબિયલ અથવા બેક્ટેરિયલ ઇન્ફેક્શન, તો વજાઇનલ લેવલે વજાઇનલ ટેબ્લેટ અથવા વજાઇનલ પેસરીસ પણ જેને કહેવાય, જેનાથી તમને એમાંથી રિલીફ મળશે. બરાબર, સબલિંગ્યુઅલ ટેબ્લેટ, સબલિંગ્યુઅલ ટેબ્લેટ ના કેરેક્ટરિસ્ટિક કેવા છે? ફાસ્ટેસ્ટ ઓરલ એબ્ઝોર્પ્શન, જીભની નીચે મૂકવામાં આવે, ફાસ્ટેસ્ટ છે, સૌથી ફાસ્ટ. બરાબર, અને બાયપાસ ઇઝ ધ ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ. ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ ને બાયપાસ કરે, સીધું ટંગની નીચે જે મ્યુકોસા છે એ મ્યુકોસામાંથી સીધું ક્યાં જશે? બ્લડ સપ્લાયમાં જશે, લીવરમાં નહીં જાય, એટલે ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ થતું રહેશે. બરાબર મિત્રો, આ વખતે હું તમને કહેવા માંગુ છું કે આ એમસીક્યુ ના લેક્ચરમાં આપણે ઇમેજ સાથે ભણવાના છીએ. એ ઇમેજ ની અંદર તમને ઘણું બધું જાણવા મળશે, તો છેલ્લે સુધી બન્યા રહેજો. છેલ્લે એ બધા ક્વેશ્ચન આવશે. બરાબર, અત્યારે આ શોર્ટ નોટ્સ આપણે જોઈએ. બકલ ટેબ્લેટ બિટવીન ચીક એન્ડ ગમ, ચીક અને ગમ ની વચ્ચે, ચીક અને ગમ એની વચ્ચે, એટલે કે એને કહેવાય છે શોર્ટમાં આપણે બકલ કેવિટી કહીએ. અને સસ્ટેન્ડ એબ્ઝોર્પ્શન, બરાબર, લાંબા સમય સુધી એમાંથી એબ્ઝોર્પ્શન ડ્રગ નું થયા કરે અને તમને થેરાપ્યુટિક ઇફેક્ટ મળતી રહે. બરાબર, એન્ટેરિક કોટેડ ટેબ્લેટ રેઝિસ્ટ ગેસ્ટ્રિક ફ્લુઇડ, ગેસ્ટ્રિક ફ્લુઇડ ને રોકી રાખે કે ભાઈ મને તું ડિસઇન્ટિગ્રેટ કે ડિઝોલ્વ ના કરતું. ક્યાં? સ્ટમકમાં. અને ક્યાં જઈને રિલીઝ થશે ડ્રગ? ઇન્ટેસ્ટાઇનમાં. તો એન્ટેરિક કોટેડ ટેબ્લેટની ડ્રગ રિલીઝ સ્ટમકમાં ન થાય, એસિડ થી એને બચવા માટે એન્ટેરિક કોટિંગ કરેલું હોય એ ઇન્ટેસ્ટાઇનમાં ડ્રગ રિલીઝ કરશે. ઇમ્પ્લાન્ટેશન ટેબ્લેટ સ્ટરાઇલ હોય, કેમ? કારણ કે ટિશ્યુઝ ની વચ્ચે મૂકવાની છે. બરાબર, સબક્યુટેનિયસલી મૂકવામાં આવે. બરાબર, અને પ્રોલોંગ એક્શન આપે છે. બરાબર, લાંબા સમય માટે ધીમે ધીમે ત્યાં ડ્રગ રિલીઝ કરે. જો પ્રોલોંગ રિલીઝ જે છે એ શું કરશે? કોન્સ્ટન્ટ તમને આપે. શું આપે? કોન્સ્ટન્ટ ડ્રગ કોન્સન્ટ્રેશન આપે. બરાબર, જ્યારે સસ્ટેન રિલીઝ છે એમાં જરૂરી નથી કે તમને કોન્સ્ટન્ટ ડ્રગ રિલીઝ મળે, પણ લોંગર ડ્યુરેશન ઓફ એક્શન આપશે. બરાબર, ડ્યુરેશન ઓફ એક્શન લોંગર હશે. કોના કેસમાં? સસ્ટેનમાં. બરાબર, જ્યારે પ્રોલોંગ રિલીઝમાં કેવું હશે? બરાબર, એ આપણે આગળ ભણશું. બરાબર, કદાચ અત્યારે એ ભણવાથી કદાચ બીજી બધી તકલીફ અથવા બદલાઈ જાય ટોપિક, એવું પણ બને. એ હું તમને ભણાવીશ. બરાબર, તો લોઝેન્સ ઓર ટ્રોચ, લોઝેન્જીસ નું બીજું નામ ટ્રોચ છે. બરાબર, લોકલ એક્શન ઇન માઉથ એન્ડ થ્રોટ. બરાબર, તો ગળાની અંદર અને મોઢાની અંદર, એટલે કે ઓરલ કેવિટીમાં લોકલ એક્શન માટે વપરાય છે લોઝેન્જીસ. બરાબર, એફરવેશન ટેબ્લેટ ની અંદર શું હોય? સાઇટ્રિક એસિડ હોય અને બાયકાર્બોનેટ હોય. બરાબર, આ બે ની રિએક્શન થશે વોટરની હાજરીમાં. તમે નાખશો એટલે CO2 રિલીઝ થશે. આ બધું યાદ રાખજો. એફરવેશન ટેબ્લેટમાં સાઇટ્રિક એસિડ પ્લસ બાયકાર્બોનેટ હોય. બરાબર, એની રિએક્શન પાણીની હાજરીમાં થાય એટલે CO2 રિલીઝ થશે. બરાબર, અને એફરવેશન જનરેટ થાય. કમ્પ્રેશન કોટેડ ટેબ્લેટ નું બીજું નામ શું? ડ્રાય કોટેડ ટેબ્લેટ. કેમ ડ્રાય કોટેડ કીધી?
કારણ કે લિક્વિડ બાઇન્ડર નો યુઝ જ નથી થતો, ગ્રેન્યુલેશન કરવામાં જ નથી આવતું, બરાબર. સીધું કમ્પ્રેશન કરીને કોટિંગ કરી લેવાનું, બરાબર છે. લેયર ટેબ્લેટ પ્લસ કમ્પ્રેસ કોટેડ ટેબ્લેટ, એને તમે શું કહેશો? મલ્ટિપલ કમ્પ્રેસ ટેબ્લેટ. તો એક લેયર વાળી ટેબ્લેટ હોય પ્લસ કમ્પ્રેશન કોટેડ ડ્રાય રીતે બનાવેલી ડ્રાય કોટેડ ટેબ્લેટ, બરાબર. કમ્પ્રેશન કોટેડ એટલે એ બંનેને તમે ભેગી કરો તો મલ્ટિપલ કમ્પ્રેસ્ડ ટેબ્લેટ બને, બરાબર. ટેબ્લેટ ટ્રાયચ્યુરેટ શેના માટે બનાવવામાં આવે છે? જે ડ્રગ પોટેન્ટ હોય એના માટે, બરાબર, કે જે ઓછી ક્વોન્ટિટીમાં લેવાની હોય એના માટે ટેબ્લેટ ટ્રાયચ્યુરેટ બનાવવામાં આવે અને એક્યુરેટ ડોઝ આપતા હોય છે, બરાબર. ચ્યુએબલ ટેબ્લેટને શું કરવાનું? ચ્યુઅડ બિફોર સ્વેલોઈંગ, એટલે કે ગળે ઉતારતા પહેલા તમારે ચાવી જવાની છે. એની અંદર સ્વીટનર ને ફ્લેવરિંગ એજન્ટ્સ હોય એના કારણે ઇમ્પ્રુવ કમ્પ્લાયન્સ, બરાબર. પેશન્ટનો કમ્પ્લાયન્સ સારી રીતે તમને મળશે. તો આ બધા પોઈન્ટ્સ આપણે જોઈ લીધા, આ તમે બાય હાર્ટ કરી નાખજો, બરાબર છે. ટેબ્લેટ્સ આર બેસ્ટ ડિફાઇન્ડ એઝ, તો ઓપ્શન નંબર બી એનો જવાબ આવશે. કમ્પ્રેસ સોલિડ ડોઝેજ ફોર્મ કન્ટેનિંગ મેડિકામેન્ટ વિથ ઓર વિધાઉટ એક્સિપિયન્ટ. જો ટેબ્લેટ એક્સિપિયન્ટ સાથે પણ બનેલી હોય, એક્સિપિયન્ટ વગર પણ બની જાય, બરાબર. અને કમ્પ્રેસ ડોઝેજ ફોર્મ એટલે કે ડાય કેવિટી અંદર પ્રેશરથી દબાવીને બનાવવામાં આવે છે, બરાબર. તો આપણે જોઈ લીધું ટેબ્લેટની ડેફિનેશન, બરાબર છે. આન્સર 2, બરાબર. કમ્પ્રેશન થી બનાવવામાં આવે અને એક્સિપિયન્ટ સાથે બનાવવામાં આવે, બરાબર. એક્સિપિયન્ટ વગરની બહુ ઓછી ટેબ્લેટો હોય, કારણ કે નાનું એવું અમાઉન્ટ હોય ડ્રગનું, એને કઈ રીતે આપણે ટેબ્લેટ ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ. વિચ ઇઝ ધ મોસ્ટ કોમન રૂટ ઓફ એડમિશન ફોર ટેબ્લેટ, બરાબર. તો ઓરલ કેવિટીમાં મોસ્ટ ટેબ્લેટ્સ આર ઇન્ટેન્ડેડ ફોર ઓરલ એડમિશન ડ્યુ ટુ કન્વીનિયન્સ એન્ડ પેશન્ટ કમ્પ્લાયન્સ. ઇઝીલી ખાઈ શકાય છે, બરાબર, અને પેશન્ટને ઈઝી પડે એટલે કમ્પ્લાય કરતો હોય છે તમારી ટ્રીટમેન્ટને, બરાબર. તો મિત્રો સ્ટાર્ટિંગમાં તમને પ્રશ્નો થોડા ઈઝી લાગશે, પણ આગળ જતા એનું લેવલ હાઈ થતું જશે, બરાબર છે. એટલે વિડીયોમાં બન્યા રહેજો. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ મેજર એડવાન્ટેજ ઓફ ટેબ્લેટ, બરાબર. ટેબ્લેટનો એડવાન્ટેજ શું છે? એક્યુરેટ ડોઝિંગ, કે તમને એક્યુરેટ ડોઝ મળશે. 500 mg ટેબ્લેટ તો 500 mg, બરાબર. પ્લસ ઓર માઇનસ 498 mg સુધી મળી શકે. ટેબ્લેટ્સ પ્રોવાઇડ એક્યુરેટ ડોઝિંગ, ઇઝી હેન્ડલિંગ, ઇઝીલી તમે હેન્ડલ કરી શકો, સ્ટેબિલિટી એની સારી છે અને એક્યુરેટ ડોઝિંગ તમને આપે છે. વિચ એક્સિપિયન્ટ ઇઝ એડેડ મેઇનલી ટુ ઇન્ક્રીઝ ટેબ્લેટ બલ્ક. ટેબ્લેટ બલ્ક વધારવો એટલે શું? બરાબર, ટેબ્લેટને જ્યારે તમારે મોટી કરવી હોય, તમારું 500 mg પેરાસિટામોલમાં તો ટેબ્લેટ દેખાય નહીં એવડી બની જાય, બરાબર. પણ એને મોટી બનાવવી પડે, કારણ કે ઇઝીલી હેન્ડલ થાય, ઇઝીલી સ્વેલો થાય, બરાબર, તૂટી ન જાય, એની એક સ્ટ્રેન્થ આવે, એટલા માટે તમારે એનું બલ્ક વધારવું પડે. તો બલ્ક વધારવા માટે જે પદાર્થ વપરાય એને કહે છે ડાયલ્યુએન્ટ, બરાબર. અને એનું બીજું નામ છે ફિલર્સ. diluents or filler increase the size of tablet when drug quantity is small, બરાબર. ડ્રગ ક્વોન્ટિટી બહુ જ સ્મોલ હોય ત્યારે ડાયલ્યુન્ટ અથવા ફિલર નો ઉપયોગ કરીને ટેબ્લેટનું બલ્ક વધારવા એટલે કે એની સાઇઝ વધારવામાં આવતી હોય છે. ટેબ્લેટ પ્રિપેર્ડ બાય કમ્પ્રેશન આર કોલ્ડ, બરાબર. કમ્પ્રેશન થી જે ટેબ્લેટ બનાવવામાં આવે એને કમ્પ્રેસ્ડ ટેબ્લેટ કહેવાય, બરાબર. તો મેજોરિટી ઓફ ટેબ્લેટ્સ આર મેન્યુફેક્ચર્ડ બાય કમ્પ્રેશન. મોટા ભાગની ટેબ્લેટ કમ્પ્રેશન થી બનતી હોય છે, બરાબર. વેટ અને ડ્રાય ગ્રેન્યુલેશન, બરાબર, એ ગ્રેન્યુલેશન ના ભાગ છે. વિચ ટેબ્લેટ ઇઝ ડિઝોલ્વડ ઇન વોટર બિફોર એડમિનિસ્ટ્રેશન. જો હું તમને પિક્ચર વાળા જે ક્વેશ્ચન કીધું તો આવી ગયો છે. અહીંયા પિક્ચરમાં તમને એફર્વેસન્ટ ટેબ્લેટ દેખાય છે વિટામિન સી ની, બરાબર. પાણીમાં નાખતા એમાંથી એફર્વેસન્સ ક્રિએટ થાય છે, બરાબર. તો વિચ ટેબ્લેટ ઇઝ ડિઝોલ્વડ ઇન વોટર બિફોર એડમિનિસ્ટ્રેશન. તો બોડીની અંદર ઇન્ટ્રોડ્યુસ કરતા પહેલા તમે કઈ ટેબ્લેટને ઓગાળશો? એફર્વેસન્ટ ટેબ્લેટ, બરાબર. એ આજે બુડબુડિયા થાય છે, બરાબર, ફરફોટા થાય છે, એને એફર્વેસન્સ કહેવાય, બરાબર. તો એફર્વેસન્ટ ટેબ્લેટ. એફર્વેસન્ટ ટેબ્લેટ રિલીઝ કાર્બન ડાયોક્સાઇડ, અગત્યનો પ્રશ્ન. વેન એડેડ ટુ વોટર, પાણીમાં નાખો એટલે કાર્બન ડાયોક્સાઇડ રિલીવ કરે. કઈ રીતે? તો કે ભાઈ ટેબ્લેટના કમ્પોઝિશનમાં એસિડ છે, સોડિયમ બાયકાર્બોનેટ છે, બરાબર. એસિડ ને બેઝ બંને છે, અને તમે વોટર એડ કરો એટલે કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય, પ્લસ સાલ્ટ મળે અને વોટર, બરાબર. તો ધ રિલીઝ CO2 કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક બબલિંગ. આ જે CO2 છે એ રિલીઝ થાય છે એટલે આ બબલિંગ ક્રિએટ થાય છે અને હેલ્પ ધ ટેબ્લેટ ડિઝોલ્વ ક્વિકલી. બબલિંગ નું કામ શું છે? કે ટેબ્લેટ જલ્દીથી ડિઝોલ્વ થઈ જાય એના માટે, બરાબર. તો એફર્વેસન્સ નો કન્સેપ્ટ સમજાઈ ગયો. એસિડ બેઝ વોટર ની હાજરીમાં ભેગા થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરે, તમને એક સાલ્ટ મળે અને વોટર મળે. જે CO2 મળે એ બબલિંગ કરાવે, એ બબલિંગ કરાવે એટલે ટેબ્લેટ
બરાબર, ઇઝીલી ડિઝોલ્વ થઈ જાય. બરાબર, સુગર કોટિંગ ઇઝ મેઇનલી યુઝ ટુ, સુગર કોટિંગ શું કામ બધાને ખબર છે. બરાબર, શું કરે, મેક અનપ્લીઝન્ટ ટેસ્ટ, માસ્ક અનપ્લીઝન્ટ ટેસ્ટ એન્ડ ઓર્ડર. તો તમને ન ગમતો અનિચ્છનીય જે સ્વાદ હોય દવાનો એનું માસ્કિંગ થઈ જાય. કડવી દવા હોય, બરાબર, કડવા એક્સિપિયન્ટ્સ હોય, બરાબર, બીટર ટેસ્ટ હોય જેનો, તો એનું માસ્કિંગ કરવા માટે સુગર કોટિંગ કરી દો એટલે સ્વીટનેસ આવી જાય. બરાબર, સુગર કોટિંગ ઇમ્પ્રુવ્સ એપિયરન્સ એન્ડ માસ્ક અનપ્લીઝન્ટ ટેસ્ટ. દેખાવ સારો કરે, ગ્લોસી બનાવે ટેબ્લેટ ને. બરાબર, અને સરસ ચમકતી એવું લાગે. વિચ ટેબ્લેટ ડિસઇન્ટિગ્રેટ્સ રેપિડલી ઇન ધ માઉથ વિધાઉટ વોટર. તો જો મેં આગળ આપણે પેલા શોર્ટ નોટ્સમાં જોયું હતું કે કોને વોટરની જરૂર નથી, માઉથ ડિઝોલ્વિંગ ટેબ્લેટ ને. કારણ કે માઉથ ડિઝોલ્વિંગ ટેબ્લેટ છે એ સલાઈવાની અંદર જ ડિઝોલ્વ થઈ જાય છે, યાદ રાખજો. બરાબર, રેપિડલી ડિઝોલ્વ થાય માઉથમાં વિધાઉટ વોટર. બરાબર, માઉથ ડિઝોલ્વિંગ ટેબ્લેટ. ઇમ્પ્લાન્ટેશન ટેબ્લેટ આપણે ભણી ગયા, એ પણ આગળ આવશે. બરાબર, બ્રીફમાં આપણે પિક્ચર સાથે ભણશું. બરાબર, એમડીટી ઓર ઓડીટી. એમડીટી એટલે માઉથ ડિઝોલ્વિંગ ટેબ્લેટ, ઓડીટી એટલે ઓરલી ડિઝોલ્વ ટેબ્લેટ. બરાબર, તો આ ઓરલી ડિઝોલ્વ ટેબ્લેટ છે એ મોટા ભાગે સાયન્ટિફિક અને રિસર્ચ પૂરતી અત્યારે છે, જ્યારે માઉથ ડિઝોલ્વિંગ ટેબ્લેટ છે માર્કેટમાં મળે છે. બરાબર, ઓન્ડાન સેટ્રોન છે, પછી મિથાઇલ કોબાલામિન પ્લસ ફોલિક એસિડ, એના કોમ્બિનેશન પણ આવે છે. ટેબ્લેટ પ્લેસ અંડર ધ ટંગ ઇઝ કોલ્ડ, તમે જાણો જ છો, સબલિંગ્યુઅલ ટેબ્લેટ. કે બકલ કેવિટી, બકલ ટેબ્લેટ ક્યાં મૂકવામાં આવે, બકલ કેવિટીમાં, ચીક અને ગમની વચ્ચે, બકલ મ્યુકોસા પાસે. બરાબર, એન્ટેરિક ટેબ્લેટ છે એ ક્યાં જઈને પોતાની ડ્રગ રિલીઝ કરશે, ઇન્ટેસ્ટાઇનમાં જઈને. ચ્યુએબલ ટેબ્લેટ પહેલા ચાવીને પછી ગળે ઉતારવાની છે. બરાબર છે, તો સબલિંગ્યુઅલ ટેબ્લેટ, સબ એટલે કે અંડર એટલે કે નીચે, અને લિંગુઅલ એટલે ટંગ. બરાબર, તો ટંગ ની નીચે સબલિંગુઅલ. નાઇટ્રોગ્લિસરીન ઇઝ કોમનલી એડમિનિસ્ટર્ડ. જો એક્ઝામ્પલ સબલિંગુઅલ ટેબ્લેટ નો, નાઇટ્રોગ્લિસરીન. સબલિંગુઅલ એડમિનિસ્ટ્રેશન પ્રોવાઇડ રેપિડ એબ્સોર્પ્શન એન્ડ એક્શન. બરાબર, સબલિંગુઅલ કેવો છે, ફાસ્ટેસ્ટ. જો બકલ મ્યુકોસાની વાત આવી, બકલ ટેબ્લેટ્સ આર પ્લેસ્ડ તો બિટવીન ચીક એન્ડ ગમ. આ પિક્ચર આપણે જોઈએ, બકલ ટેબ્લેટ ને ચીક એટલે કે ગાલ અને ગમ ની વચ્ચે અહીંયા મૂકવામાં આવે છે. આ બકલ ટેબ્લેટ છે મિત્રો, ધ્યાનથી જોઈ લેજો. અહીંયા બકલ મ્યુકોસામાં એની ડ્રગ રિલીઝ થશે અને આ બ્લડ વેસલ ની અંદર સીધું સિસ્ટમિક સર્ક્યુલેશનમાં જઈને ભળી જશે. બરાબર, આ છે એકદમ પિંક. બરાબર, અંદરનો જે કેરેટ ટાઈપનો પિંક છે એ બકલ મ્યુકોસા છે. આ તમારી બકલ ટેબ્લેટ છે. બરાબર, તો આ રીતે અહીંયા મૂકવામાં આવે ચીક અને ગમની વચ્ચે. આ બકલ ટેબ્લેટની વાત થઈ. બરાબર, ડ્રગ્સ આર એબ્ઝોર્બ થ્રુ ધ બકલ મ્યુકોસા. બકલ મ્યુકોસાની અંદર તમારી ડ્રગ એબ્ઝોર્બ થઈ જાય. જો મિત્રો બહુ જ અગત્યનો કન્સેપ્ટ, એન્ટેરિક કોટેડ ટેબ્લેટ્સ આર ડિઝાઇન ટુ. એન્ટેરિક કોટેડ ટેબ્લેટ શું કામ, કયા હેતુથી ડિઝાઇન કરવામાં આવે છે, રેઝિસ્ટ ગેસ્ટ્રિક ફ્લુઇડ એન્ડ ડિઝોલ્વ ઇન ઇન્ટેસ્ટાઇન. આપણે શોર્ટ નોટ ની અંદર જોયું કે એસિડ ને પોતાની અંદર પ્રવેશવા દેતો નથી. બરાબર, ડિઝોલ્યુશન કે ડિસઇન્ટિગ્રેશન થવા દેતી નથી આ ટેબ્લેટ, કારણ કે કોટિંગ એન્ટેરિક કોટેડ છે અને ઇન્ટેસ્ટાઇનમાં રિલીઝ થાય. બરાબર, તો શું કે છે, એન્ટેરિક કોટેડ ટેબ્લેટ ઇન ધ સ્ટમક. અહીંયા જો સ્ટમકમાં એડ થઈ, બરાબર, એન્ટર થઈ સ્ટમકમાં. The enteric coated tablet is swallowed and reaches to stomach. પહોંચી ગઈ. Step 2. The acidic environment pH 1 to 3 of the stomach does not dissolve the enteric. બરાબર, આનું સ્ટમક નું pH કેટલું હોય, 1 to 3 એસિડિક હોય, પણ એન્ટેરિક કોટિંગ ના લીધે ડિઝોલ્વ થઈ નહીં. The tablet remains intact and passes from the stomach into intestine. એને કોઈ હાથ પણ અડાડી શકતું નથી. ત્રીજા સ્ટેપમાં ટેબ્લેટ તમારી ઇન્ટેક્ટ છે અને ચોથા સ્ટેપમાં જાય છે. ક્યાં જાય, ઇન ધ ઇન્ટેસ્ટાઇન. બરાબર, ઇન્ટેસ્ટાઇનમાં પહોંચી ગઈ ચોથા સ્ટેપમાં. ઇન ધ ઇન્ટેસ્ટાઇન હાયર પીએચ 6 to 7.5, યાદ રાખજો, એટલે બેઝિક પીએચ છે ત્યાં એનું કોટિંગ રિમૂવ થાય છે, એન્ટ્રિક કોટિંગ હતું એ. ધ ડ્રગ ઇઝ રિલીઝ એન્ડ એબ્ઝોર્બ. જો હવે આપણે અહીંયા જોઈએ, એન્ટેરિક કોટિંગ ડિઝોલ્વ ઇન હાયર પીએચ. બરાબર, બેઝિક પીએચ માં ઇન્ટેસ્ટાઇનમાં એન્ટેરિક કોટિંગ નીકળી ગયું. બરાબર, ડ્રગ રિલીઝ થઈ ગઈ અને ડ્રગ ઇઝ રિલીઝ એન્ડ એબ્ઝોર્બ. ઇન્ટેસ્ટિનલ મ્યુકોસા ની અંદર એનું એબ્ઝોર્પ્શન થઈ ગયું. બરાબર, અહીંયા શું છે, એન્ટેરિક કોટિંગ રિમેન્સ ઇન્ટેક ઇન એસિડિક પીએચ. તો બધા H+ એને ઘેર્યું કે લાવ તને સ્ટમક માં તોડી નાખીએ, પણ એનો મેળ આવ્યો નહીં. બરાબર, બેઝિક પીએચ માં
6 to 7.5 માં જઈને સ્ટમક ઇન્ટેસ્ટાઇનમાં ડ્રગ રિલીઝ કરશે, તો આને કહેવાય એન્ટેરિક કોટેડ ટેબ્લેટ. બરાબર, ગેસ્ટ્રિક ફ્લુઇડ ને રેઝિસ્ટ કરે અને ક્યાં જઈને રિલીઝ થાય? ઇન્ટેસ્ટાઇનમાં થઈને. બરાબર. which property is essential for enteric coating? એન્ટ્રિક કોટિંગ માટે કઈ પ્રોપર્ટી જરૂરી છે? તો insoluble in gastric fluid. તમારે એવા મટીરિયલ વાપરવાના કે જે ગેસ્ટ્રિક ફ્લુઇડમાં ઇનસોલ્યુબલ હોય. એન્ટેરિક કોટિંગ રિમેન્સ ઇન્ટેક ઇન ધ સ્ટમક એન્ડ ડિઝોલ્વ ઇન ધ ઇન્ટેસ્ટાઇન. હવે આવો પ્રશ્ન આવે તો તમને કઈ તકલીફ પડવી જોઈએ નહીં. વિચ ટેબ્લેટ ટાઈપ પ્રોવાઇડ્સ લોકલ એક્શન ઇન ઓરલ કેવિટી? તો શોર્ટ નોટ્સમાં આપણે જોયું હતું કે ઓરલ કેવિટીની અંદર અને થ્રોટની અંદર તમને કોણ લોકલ એક્શન આપે છે? તો લોઝેન્જીસ આવશે. બરાબર, વિક્સની ગોળી, પછી આપણે સ્ટ્રેપ્સિલ્સ ને એ બધું. બરાબર, તો આ તમે જોઈ લો, એક આપણે ફોટો લીધો છે. બરાબર, એને કહેવાય લોઝેન્જીસ. લોઝેન્જીસ સ્લોલી ડિઝોલ્વ ઇન ધ માઉથ એન્ડ થ્રોટ. ધીમે ધીમે એ ડિઝોલ્વ થાય છે. ચુએબલ ટેબ્લેટ્સ આર એસ્પેશિયલી યુઝફુલ ફોર. બરાબર, તો કોના માટે ચુએબલ ટેબ્લેટ અગત્યની છે? પેશન્ટ વિથ સ્વેલોઈંગ ડિફિકલ્ટી. ગળવાની જે પેશન્ટને તકલીફ હોય, જે ગળે ના ઉતારી શકતા હોય ટેબ્લેટ, એના માટે ચુએબલ. બરાબર, દાંતથી ચાવી જવાની અને પછી ગળે ઉતારી જવાની, પણ એના માટે દાંત હોવા જરૂરી છે. વિચ ટેબ્લેટ ઇઝ ઇન્ટેન્ડેડ ફોર વજાઇનલ એડમિનિસ્ટ્રેશન? વજાઇનલ એડમિનિસ્ટ્રેશન માટે શું આવે? વજાઇનલ ટેબ્લેટ, જેને તમે પેસરીઝ પણ કહો છો. બરાબર, vaginal tablet provide local therapeutic effect. The main purpose of lozenges is local action in mouth and throat. બરાબર, lozenges છે તો આપણને માઉથ એટલે કે મોઢામાં અને ગળામાં લોકલ ઇફેક્ટ, ફેરિન્જાઇટિસ કે કોઈ થ્રોટ ઇન્ફેક્શન, સોર થ્રોટ થયું હોય ત્યારે ઉપયોગી બને. બરાબર, ટેબ્લેટ કમ્પ્રેસ્ડ અરાઉન્ડ અનધર ટેબ્લેટ ઇઝ કોલ્ડ. એક ટેબ્લેટની અરાઉન્ડ બીજી ટેબ્લેટનું કમ્પ્રેશન કરી નાખવામાં આવે એને તમે કેવી ટેબ્લેટ કહેશો? મલ્ટિપલ કમ્પ્રેસ ટેબ્લેટ. બરાબર, એટલે એક થી વધારે વાર કમ્પ્રેશન કરીને બનાવેલી ટેબ્લેટ. બરાબર, તો અહીંયા આપણને મલ્ટી લેયર કમ્પ્રેસ ટેબ્લેટ આપી છે. પિકમાં આપણે જોઈએ. બરાબર, પેલું પિંક લેયર છે ઇમિડિયેટ રિલીઝ લેયર છે. બરાબર, કે જે દવાની તમારે તરત જરૂર હોય, ઇમિડિયેટલી રિલીઝ કરવાની હોય, એનું લેયર પેલું તમે ઇમિડિયેટ રિલીઝ વાળું બનાવ્યું છે. બરાબર, પ્રોલોંગ રિલીઝ, જેને લાંબા સમય માટે એક્શન આપવાની છે એવી ડ્રગને તમે સસ્ટેન રિલીઝ લેયર વ્હાઇટ કલરનું બનાવ્યું. બરાબર, તો આનું વારંવાર એક બે વાર કમ્પ્રેશન કરવામાં મલ્ટિપલ કમ્પ્રેશન ટેબ્લેટ છે. ત્રીજું છે ડિલે રિલીઝ. બરાબર, તો એન્ટ્રિક કોટેડ લેયર એનું બનાવેલું. ક્યાં એને રિલીઝ થવાનું છે? ઇન્ટેસ્ટાઇનમાં. બરાબર, પછી છે ઇમિડિયેટ રિલીઝ લેયર. બરાબર, એક બીજી એવી ડ્રગ કે જે ઇમિડિયેટલી રિલીઝ કરવાની છે, એને આપણે ચોથા લેયરમાં રાખી છે. બરાબર, ફોર્થ લેયરમાં. તો મલ્ટી લેયર કમ્પ્રેસ ટેબ્લેટ કન્ટેન્સ 2 or more layers of granules. બરાબર, બે કે તેથી વધારે ગ્રેન્યુલના લેયર હોય એને ભેગા કમ્પ્રેશન કરી નાખવામાં આવે એક સિંગલ યુનિટ ડોઝેજ ફોર્મમાં. બરાબર, ઈચ લેયર મે કન્ટેન ડિફરન્ટ ડ્રગ્સ. એક લેયર, દરેક લેયર છે એ અલગ અલગ દવાઓ પણ ધરાવી શકે. બરાબર, અલગ અલગ દવાની હોઈ શકે અને એક જ જાતની દવા હોય તો એને અલગ અલગ રિલીઝ પ્રોફાઇલ અથવા રિલીઝ પેટર્ન આપેલી હોય. જેમ આપણે જોયું કે ઇમિડિયેટ રિલીઝનું લેયર આપ્યું, ડિલેડ રિલીઝનું લેયર આપ્યું, સસ્ટેન રિલીઝનું લેયર આપ્યું. તો એક જ ડ્રગ પણ ડિફરન્ટ રિલીઝ પ્રોફાઇલ સાથે પણ હોઈ શકે અથવા અલગ અલગ ડ્રગને પણ તમે લઈ શકો. તો મલ્ટિપલ કમ્પ્રેસ ટેબ્લેટ કેવા છે? ટેબ્લેટ કમ્પ્રેસ અરાઉન્ડ અનધર ટેબ્લેટ. વિચ ટેબ્લેટ રિલીઝિસ ડ્રગ સ્લોલી ઓવર અ પ્રોલોંગ પીરિયડ. મિત્રો, ટેકનિકલ ખામીના કારણે મારે ફરીવાર અડધો વિડીયો બનાવવો પડ્યો, એના લીધે આ બધું માર્ક કરેલું છે. બરાબર, વિચ ટેબ્લેટ રિલીઝ ડ્રગ સ્લોલી ઓવર અ પ્રોલોંગ પીરિયડ. બરાબર, કઈ ટેબ્લેટ છે કે જે પ્રોલોંગ લાંબા સમય સુધી તમને, તો સસ્ટેન રિલીઝ. બરાબર, કેટલી વાર આપણે આ જ લેક્ચરમાં ભણી ગયા. બરાબર છે. The primary objective of sustained release શું? મેન્ટેન થેરાપ્યુટિક ડ્રગ લેવલ ફોર લોંગર ડ્યુરેશન. લાંબા સમય માટે થેરાપ્યુટિક ડ્રગ લેવલને જાળવી રાખવું એ એનો ઓબ્જેક્ટિવ છે, એટલે એને સસ્ટેન રિલીઝ કીધી. બરાબર, સસ્ટેન રિલીઝ એટલે શું? કે એક સરખા કોન્સ્ટન્ટ ડોઝમાં રેગ્યુલર ઇન્ટરવલે ડ્રગને રિલીઝ કર્યા કરે. અને પ્રોલોંગ રિલીઝ છે એ લોંગર ડ્યુરેશન ઓફ એક્શન આપે, લાંબા સમય માટે એક્શન આપશે. બરાબર, એટલે બધી સસ્ટેન રિલીઝ છે એ પ્રોલોંગ રિલીઝ હોઈ શકે, પણ બધી પ્રોલોંગ રિલીઝ છે એ સસ્ટેન રિલીઝ ના હોય એવું બને.
બરાબર, આ બધું સેન્ટેન્સમાં તમને પૂછાઈ જશે એટલે યાદ રાખજો. બરાબર, એસઆર છે એ પીઆર હોઈ શકે બધી, બરાબર, પણ બધી પીઆર છે એ એસઆર ના હોય. જરૂરી નથી કે બધી પ્રોલોંગ રિલીઝ વાળી છે એ એક ધારું કોન્સ્ટન્ટ ડ્રગ લેવલ તમને આપતી રહે, ડ્રગ રિલીઝ આપતી રહે. વિચ ટેબ્લેટ્સ અવોઇડ ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ મોસ્ટ ઇફેક્ટિવલી? કઈ ટેબ્લેટ સૌથી વધારે અવોઇડ કરે ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ? બરાબર, જવાબ છે સબલિંગ્વલ. ચાલો હવે આ ફિગર આપણે ભણીએ. બરાબર, પ્રશ્નો તો સબલિંગ્વલ યાદ રહી જાય પણ આ સમજવું જરૂરી છે. ઓરલ ડ્રગ એડમિનિસ્ટર થઈ, સ્ટમકમાં ગઈ, ત્યાંથી ઇન્ટેસ્ટાઇનમાં ગઈ, ઇન્ટેસ્ટાઇનમાં એબ્ઝોર્બ થઈ, ડ્રગ ઇઝ એબ્ઝોર્બ ફ્રોમ ધ ઇન્ટેસ્ટાઇન. બરાબર, પોર્ટલ વેન માંથી લીવરમાં ગઈ, ત્યાં એનું એન્ઝાઇમ દ્વારા ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ થયું. લાર્જ અમાઉન્ટ ઓફ ડ્રગ મેટાબોલાઇઝ, આજે ડ્રગ આવી હતી એમાંથી મોટા ભાગની ડ્રગનું મેટાબોલિઝમ થઈ ગયું અને ઇનએક્ટિવ થઈ ગઈ અને મેટાબોલાઇટ સ્વરૂપે બોડીની બહાર નીકળી ગઈ. બહુ જ ઓછી ડ્રગ બ્લુ કલરની અહીંયા હિપેટિક વેઇનમાં આવી. હિપેટિક વેઇન એને ક્યાં લઈ જાય? સિસ્ટમિક સર્ક્યુલેશનમાં લઈ જાય. ઓનલી અ સ્મોલ અમાઉન્ટ ઓફ અનચેન ડ્રગ, બરાબર, બદલાયા વગરની અનચેન્જ ડ્રગ હોય એ જ કામ આવે આપણને. બરાબર, ક્યાં લઈ ગયું એને? હિપેટિક વેઇન ક્યાં લઈ ગઈ? સિસ્ટમિક સર્ક્યુલેશન. બહુ ઓછી દવા પહોંચી તો ફર્સ્ટ પાસ મેટાબોલિઝમના લીધે શું થયું? તમારી બાયો અવેલેબિલિટી રિડ્યુસ થઈ ગઈ. હવે પાથવે આપણે એકવાર યાદ રાખી લો. ઓરલી લેવામાં આવે, ઇન્ટેસ્ટાઇનમાં જાય ને એબ્ઝોર્બ થાય, ત્યાંથી એને પોર્ટલ વેઇન ઉપાડે, ત્યાંથી લીવરમાં જાય, ત્યાં મેટાબોલાઇટ સ્વરૂપમાં ફેરવાઈ જાય અને બહુ જ ઓછી ડ્રગ સિસ્ટમિક સર્ક્યુલેશનમાં જાય. બરાબર, કયા કયા રૂટ છે ફર્સ્ટ પાસ ઇફેક્ટને બાયપાસ કરે? સબલિંગ્વલ, બકલ, રેક્ટલ, બરાબર, સપોઝિટરી તમે આપો એ, ઇન્ટ્રાવેનસ એટલે કે આઈવી, ઇન્ટ્રામસ્ક્યુલર એટલે આઈએમ અને સબક્યુટેનિયસ એટલે ચામડીની નીચે જે તમે લીધી. બરાબર, તો આ થઈ ગઈ વાત ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ. કમ્પ્રેશન કોટેડ ટેબ્લેટ કે જેને કમ્પ્રેશન થી જ કોટિંગ કરવામાં આવે છે તો એનું બીજું નામ છે ડ્રાય કોટેડ ટેબ્લેટ. યાદ રાખજો, આગળ આપણે આવ્યું હતું શોર્ટ નોટ્સમાં. બરાબર, તો નો લિક્વિડ કોટિંગ પ્રોસેસ ઇઝ ઇન્વોલ્વ. લિક્વિડ કોટિંગ કરવામાં આવતું નથી એટલે એને કમ્પ્રેશન કોટેડ અથવા ડ્રાય કોટેડ કહેવામાં આવે છે. બરાબર, વિચ ઇઝ ડિસએડવાન્ટેજ ઓફ ટેબ્લેટ? ટેબ્લેટનો ડિસએડવાન્ટેજ શું છે? હળવો પ્રશ્ન. અનસુટેબલ ફોર અનકોન્શિયસ પેશન્ટ, બેભાન અવસ્થામાં હોય, મૂર્છિત અવસ્થામાં હોય એને ટેબ્લેટ આપણે આપી શકો નહીં. એફર્વેસન્સ ઇન એફર્વેસન્ટ ટેબ્લેટ ઓકોઝ ડ્યુ ટુ રિએક્શન બિટવીન. એફર્વેસન્ટ ટેબ્લેટમાં તમને પહેલા જ ભણાવી દીધું, પહેલા જ શોર્ટ નોટ્સ ની અંદર, કે શું થાય છે? તમારો એસિડ અને બાયકાર્બોનેટ બંને મિક્સ થાય છે, એના લીધે CO2 નીકળે છે અને આ CO2 છે એ બબલિંગ કરે છે. બબલના લીધે એફર્વેસન્ટ જે છે એ એફર્વેસન્ટ ટેબ્લેટ છે એ જલ્દીથી ડિઝોલ્વ થાય છે, પછી તમે પી જાઓ છો અને તમને ઇફેક્ટ મળે છે. વિચ ટેબ્લેટ ટાઈપ પ્રોટેક્ટ એસિડ સેન્સિટિવ ડ્રગ ફ્રોમ ગેસ્ટ્રિક એસિડ? બહુ બધી વાર આવી ગયું. ગેસ્ટ્રિક એસિડ થી કોણ બચાવે? એન્ટ્રિક કોટેડ ટેબ્લેટ. અને ક્યાં જઈને રિલીઝ કરશે? ઇન્ટેસ્ટાઇનમાં રિલીઝ કરશે. કેપ્લેટ કોને કહેવાય? કે ભાઈ ટેબ્લેટ હોય પણ કોના જેવી દેખાતી હોય? શેપ કોના જેવો? કેપ્સ્યુલ જેવો. તો કેપ્સ્યુલ માંથી કેપ શબ્દ લીધો, ટેબ્લેટ માંથી લેટ શબ્દ લીધો અને કેપ્લેટ બનાવી. બરાબર, તો ટેબ્લેટ જેવા ડિસએડવાન્ટેજ હોય. બરાબર, ક્યારેક સાહેબો આપણને તોતડા મળી જાય તો આવું પણ બોલતા હોય. બરાબર, ટેબ્લેટ જેવા ડિસએડવાન્ટેજ હોય તો એને તમે ટેબ્લેટ કહેશો. બરાબર, એમ પણ બનાવે ઘણી વાર. વિચ ટેબ્લેટ ઇઝ સ્પેશિયલી ફોર્મ્યુલેટેડ ફોર રેપિડ ડિસઇન્ટિગ્રેશન ઇન સલાઇવા? બરાબર, કઈ ટેબ્લેટ સલાઇવામાં જ આપણે ઓગાળી દેવાની, એટલી બધી ઉતાવળ છે ડિસઇન્ટિગ્રેશન ની કે સલાઇવામાં તો પાણીની રાહ નથી જોતી એવી ટેબ્લેટ કઈ? માઉથ ડિઝોલ્વિંગ. પેશન્ટ નામ એકદમ કન્વેનિયન્ટ રહે, મોઢામાં જ ઓગળીને આમ તરત ડિઝોલ્વ પણ થઈ જાય. બરાબર, મીઠી મીઠી ટેબ્લેટ્સ હોય, મોસ્ટલી ઓન્ડાન સેટ્રોન એમડી આવે. બરાબર, પછી બીજી કઈ આવે? પેલી આપણે મિથાઇલ કોબાલામીન એ બધી. બરાબર, તો એમડીટી નું કામ આખું ઊંચું છે. માઉથ ડિઝોલ્વિંગ ટેબ્લેટ. ઇમ્પ્લાન્ટેશન ટેબ્લેટ્સ આર એડમિનિસ્ટર્ડ સબક્યુટેનિયસલી. ઇમ્પ્લાન્ટ ટેબ્લેટ સબક્યુટેનિયસલી આપવામાં આવે. હવે આ સરસ મજાનો પિક છે, એને ઝૂમ કરીએ. ઇમ્પ્લાન્ટેશન ટેબ્લેટ્સ આર સ્ટરાઇલ ટેબ્લેટ્સ. નોટ ડાઉન કરો, સ્ટરાઇલ હોય આ એકમાત્ર ટેબ્લેટ, કારણ કે બોડીની અંદર ટિશ્યુમાં મૂકવાની છે. બરાબર, સ્લોલી ડ્રગ રિલીઝ કરે પ્રોલોંગ પીરિયડ માટે. પહેલું લેયર છે એપિડર્મિસ, બીજું લેયર છે ડર્મિસ અને એની નીચે સબક્યુટેનિયસ ટિશ્યુ. એમાં તમે આ ગોરી ગોરી સફેદ ટેબ્લેટને ઇમ્પ્લાન્ટ કરી મૂકી દીધી. બરાબર, શું કરશે? એ સ્લોલી અને કન્ટિન્યુઅસલી સાઇટ ઓફ ઇમ્પ્લાન્ટેશન, જ્યાં તમે ઇમ્પ્લાન્ટ કરી છે ત્યાં ડ્રગ રિલીઝ કરશે સ્લોલી અને કન્ટિન્યુઅસલી.
મેન્ટેન્સ અ કોન્સ્ટન્ટ થેરાપ્યુટિક ઇફેક્ટ ફોર પ્રોલોંગ પીરિયડ, લાંબા સમય માટે કોન્સ્ટન્ટ થેરાપ્યુટિક ઇફેક્ટ આપશે, ઓછી પણ નહીં વધુ નહીં, એક ધારી જે શરૂ છે એ જ આપશે. અવોઇડ ફ્રીક્વન્ટ એડમિનિસ્ટ્રેશન, વારંવાર દવાઓ ખાવી પડતી નથી આના લીધે. પોટેન્ટ ડ્રગ કે જેને તમારે સ્મોલ ડોઝમાં આપવી પડે પણ લાંબા સમય સુધી એક્શન જોઈએ છે તો ઇમ્પ્લાન્ટ કરીને મૂકી દો, ધીમે ધીમે ત્યાંથી ડ્રગ રિલીઝ થયા કરશે અને પછી કોન્સ્ટન્ટ ઇફેક્ટ આપશે. એક્ઝામ્પલ છે ક્લોરામફેનિકોલ ઇમ્પ્લાન્ટેશન ટેબ્લેટ, ટેસ્ટોસ્ટેરોન ઇમ્પ્લાન્ટેશન ટેબ્લેટ અને ડેસ્લોરેલિન જે સિન્થેટિક એનાલોગ છે ગોનાડોટ્રોપિક રિપ્રોડક્ટિવ હોર્મોનનો. બરાબર, ગોનાડોટ્રોપિક તમે એનાટોમીમાં ભણ્યા છો. બરાબર, તો એનો સિન્થેટિક એનાલોગ છે. બરાબર, ડેસ્લોરેલિન યાદ રાખજો મિત્રો. ડેસ્લોરેલિન ની પ્રિપરેશન શેના દ્વારા બનાવવામાં આવે છે? તો ઇમ્પ્લાન્ટેશન ટેબ્લેટ ખબર હોવી જોઈએ. બરાબર, કી પોઈન્ટ સ્ટરાઇલ પ્રિપરેશન છે, સસ્ટેન રિલીઝ પ્રોલોંગ એક્શન આપે, ઇમ્પ્લાન્ટેડ ટિશ્યુ ની અંદર ઇમ્પ્લાન્ટ કરવામાં આવે, રિડ્યુસિંગ ડોઝેજ ફ્રીક્વન્સી, ડોઝ ફ્રીક્વન્સી ઓછી થાય, મેન્ટેન્સ સ્ટેડી ડ્રગ લેવલ્સ, એક ધારા ડ્રગ લેવલ્સ તમને કોન્સ્ટન્ટ આપે, મોસ્ટલી સબક્યુટેનિયસ આપવામાં આવે પણ ક્યારેક ઇન્ટ્રામસ્ક્યુલરલી પણ આપવામાં આવે છે. બરાબર, તો આ વાત થઈ ગઈ ઇમ્પ્લાન્ટ્સ ની. કે બેનેજ ધ સ્કિન શબ્દ યાદ રાખજો, આવા પ્રશ્નો બહુ પૂછે કે ઇમ્પ્લાન્ટેશન ક્યાં આપવામાં આવે, તો બેનેજ ધ સ્કિન શબ્દને પકડી લેવાનો. વિચ સ્ટેટમેન્ટ અબાઉટ એન્ટેરિક કોટેડ ટેબ્લેટ ઇઝ કરેક્ટ? ચાલો, એન્ટેરિક કોટેડ ટેબ્લેટ માટે નીચેનામાંથી કયું સેન્ટેન્સ કરેક્ટ છે? ધે શુડ ઓલવેઝ બી ચ્યુડ, એને હંમેશા ચાવવી જોઈએ નહીં, ખોટું, ન ચાવવાની હોય. તે ડિઝોલ્વ ઇન ધ સ્ટમક, નથી થતી ભાઈ સ્ટમકમાં. બરાબર, ધે શુડ જનરલી બી સ્વેલોડ હોલ, આખે આખી ગળી જવાની એમ કે છે. શું લાગે તમને? હા સાચું છે, આખી જ ગળવી પડે. શું કામ એ હમણાં કહું. ધે આર યુઝ ઓનલી ફોર લોકલ એક્શન, નહીં એવું જરૂરી નથી કે લોકલ એક્શન માટે જ આપવામાં આવે, કારણ કે તમારે સિસ્ટમિકમાં લઈ જાવ છો તમે, લોકલ કઈ રીતે આપે? તો બ્રેકિંગ ધ કોટિંગ ડિસ્ટ્રોય ઇટ્સ પ્રોટેક્ટિવ ફંક્શન, તમારે એને પ્રોટેક્શન આપવાનું છે. ક્યાં? ડ્રગ ને સ્ટમકમાં. તો તમે ચાવી જશો તો એન્ટ્રિક કોટિંગ તો તૂટી જશે, તો ડ્રગ સીધી સ્ટમકના કોન્ટેક્ટમાં આવશે, ત્યાં ડિસ્ટ્રોય થઈ જશે. બરાબર, એટલે જે તમે ખર્ચો કર્યો છે એન્ટ્રિક કોટિંગનો એ બધો માથે પડે, એટલે ચાવવાની નહીં, આખે આખી ગળી જવાની. તો મોસ્ટ સુટેબલ ટેબ્લેટ ફોર રેપિડ એક્શન ડ્યુરિંગ એન અંજાઇના એટેક, અંજાઇના એટેક આવે એટલે ફટાફટ ઇફેક્ટ જોઈએ. ફટાફટ ઇફેક્ટ જોતી હોય તો ફાસ્ટેસ્ટ રૂટ થી દેવી પડે. ફાસ્ટેસ્ટ રૂટ કયો છે? સબલિંગ્વલ. બરાબર, સબલિંગ્વલ નાઇટ્રોગ્લિસરીન પ્રોડ્યુસેસ વેરી રેપિડ ઓનસેટ ઓફ એક્શન, ફટાફટ ઇફેક્ટ આપે બાય બાયપાસિંગ ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ. બરાબર, ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ. તો મિત્રો આજે આપણે ઘણા બધા મિક્સ પ્રકારના સહેલા અને મીડિયમ ને અઘરા સવાલો કર્યા. બરાબર, અને પિક્ચોરિયલ તમને એડિશન કેવી લાગી? બરાબર, તમે વધારે પિક્ચર સાથે ભણવા માંગશો કે નહીં એ મને કોમેન્ટ્સમાં કહેજો, કારણ કે પિક્ચર ની અંદર પણ આપણે ઘણું બધું નોલેજ હોય છે, ઘણા બધા પ્રશ્નો એમાંથી પૂછાઈ શકે છે. બરાબર, તો ફરી વાર મળશું નવા MCQ સાથે. ત્યાં સુધી નમસ્કાર.